નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। અંકલેશ્વરમાં થર્મેક્સ કંપનીમાં રોજગારી માટે યુવકોની પડાપડી કરતા એ યુવાનોના દ્રશ્યોએ આપણા વિકાસની વાતોના ધજાગરા ઉડાડી નાખ્યા છે। સરકારના ફૂંકાતા જે બણગા છે તેને ખોટા સાબિત કરે છે। માત્ર 10 જેટલી જગ્યાઓમાં 1800 થી વધુ લોકો ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે। હવે કંપનીને તો ખબર ના હોય કે પછી હજારો યુવાનો અહીં આવી જશે એટલે ત્યાં અવ્યવસ્થા સર્જાઈ અને પડાપડી થઈ। અરે રેલિંગ પણ ત્યાં તૂટી ગઈ। આ દ્રશ્યો પરથી સવાલ એ થાય છે કે શું આજે પણ ગુજરાતમાં શિક્ષિત લોકોને રોજગારી નથી મળતી? યુવાનોમાં ઊંચા પગારની ભૂખ છે કે પછી નોકરીઓ તેમને મળતી જ નથી? હવે આ મુદ્દો મીડિયામાં ગાજ્યો એટલે સ્વાભાવિક છે કે બંને પક્ષના નેતાઓ બાયું ચડાવે, પોતપોતાની પ્રતિક્રિયાઓ આપે અને એવું થયું પણ ખરું। પણ આ દ્રશ્યો જોયા પછી વિકાસના દ્રશ્યો 100% અહીં ઝાંખા પડ્યા છે। આમાંથી ઘણા એવા યુવાનો પણ હશે જેમના માતા પિતાએ લોન લઈ અને તેમને ભણાવ્યા હશે, તૈયારીઓ કરાવી હશે। આ વરવી હકીકતથી કોઈ ભાગી નહીં શકે। જવાબ તો માંગીશું જ આજના સીધો સંવાદમાં। તો ચર્ચાની શરૂઆત કરીશું જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી તરુણભાઈ બારોટ અને કોંગ્રેસમાંથી જયદીપસિંહ ચુડાસમા જોડાઈ ચૂક્યા છે। તમામનું સ્વાગત છે। પ્રફુલભાઈ, આપ એ કહો કે ભરૂચની અંદર રોજગારી માટેના જે વરવા દ્રશ્યો સામે આવ્યા છે અને તેમાં એ તમે એને કઈ રીતે જુઓ છો અને કઈ રીતે એ હોવું જોઈએ? કારણ કે આ પાછળની ખરેખર વાસ્તવિકતા શું છે અને શું સરકાર નિષ્ફળ નીવડી છે કે પછી આપણી શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ નીવડી છે કે પછી આ યુવાનો નિષ્ફળ નીવડ્યા છે? કોણ આમાં હકીકતમાં છે? શું આ બધું? લખમાં બેરોજગારી, મોંઘવારી અને ગરીબી આ ત્રણેય સમસ્યાઓ છે, શાશ્વત સમસ્યાઓ થતી જાય છે અને પાછી ત્રણેય એકાબીજી સાથે જોડાયેલી છે। તમે જુઓ કે બેરોજગારી ને ગરીબી એક સાથે જોડાયેલી જ છે, કારણ કે ઘરમાં જ્યારે એક જ ને નોકરી હોય ને બાકીના 3 જણા બેરોજગાર હોય તો એ ઘરમાં ગરીબી આવશે અને ગરીબી આવશે એટલે મોંઘવારી એને વધુ મોંઘી લાગશે। આ બધી સમસ્યાઓ એકાબીજી સાથે જોડાયેલી છે, પરંતુ જે શિક્ષિત બેરોજગારો છે ને એની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે, એની ટકાવારી પણ વધતી જાય છે। એ તો સરકારી આંકડા પણ કહે છે કે જે યુવકો છે એને સરકારી નોકરી નથી મળતી અને બેરોજગારી વધતી જાય છે। આપણે એવું નથી ઈચ્છતા કે બધાને સરકારી નોકરી મળે જ, પરંતુ સરકાર એવું એક વાતાવરણ પેદા કરવું જોઈએ કે માણસ કોઈ નાનો મોટો ઉદ્યોગ કરવા પ્રેરાય। હવે તો વાતાવરણ પણ એવું થતું જાય છે કે કોઈ નાના મોટા ઉદ્યોગ કરવા હોય ને તો પણ ઘણી બધી હાલાકીઓ અને મુશ્કેલીઓ પડે છે, એ પછી હું આગળ કહીશ। પરંતુ હવે આપણે જે ભરૂચની વાત કરીએ ને તો ઝઘડિયા જીઆઈડીસીની અંદર થર્મેક્સ નામની કંપની છે, એણે 5 જે કેટેગરી હતી, શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર, ફિલ્ટર મિકેનિક અને એક્ઝિક્યુટિવ, એની ઇન્ટરવ્યૂ લોર્ડ્સ પ્લાઝા અંકલેશ્વરની જે હોટેલ હતી એમાં એમણે ઇન્ટરવ્યૂ રાખ્યા હતા। પરંતુ 10 જેટલી જગ્યાઓ સામે 1800થી વધારે યુવકો આવી ગયા, એની રેલિંગ પણ તૂટી ગઈ। ભગવાનની દયા છે કે સ્ટેમ્પેડ જેવું કોઈ દુર્ઘટના ના સર્જાય, નહીં તો આમાં કોઈનો જીવ પણ જઈ શક્યો હોત। પરંતુ આ જે ચિત્ર છે એ એટલું વરવું ચિત્ર છે કે ગુજરાતમાં આ હદે બેરોજગારી છે એનું ચિત્ર આખા દેશની અંદર ફેલાઈ ગયું। આના વિડીયો આખા દેશમાં દેખાયા અને ગુજરાત, જેને ભારતીય જનતા પાર્ટી મોડેલ સ્ટેટ કહે છે, આપણું સુખી, સંપન્ન, સુશિક્ષિત રાજ્ય છે, એમાં આ પરિસ્થિતિ છે તો દેશમાં બીજી જે આપણું પાછું ગ્રોથ એન્જિન છે, દેશની જે વિકાસ યાત્રા છે એનું ગ્રોથ એન્જિન ગણાય છે ગુજરાત, એમાં જો આ પરિસ્થિતિ હોય તો બીજા રાજ્યોની શું પરિસ્થિતિ હશે એની તો કલ્પના જ કરવી રહી। એટલે આ મુદ્દો કોંગ્રેસે ફટાક કરતોને પકડી લીધો અને મોડલ સ્ટેટની અંદર આ હદની બેરોજગારી છે એનો પ્રચાર ચાલુ કર્યો। એના બચાવમાં ભાજપે એમ કહ્યું કે ભાઈ આ જે કોંગ્રેસ છે ગુજરાતને બદનામ કરવામાં જ એને રસ છે, આટલી બેરોજગારી છે જ નહીં, છેલ્લા વર્ષોમાં આટલી નોકરીઓ આપવામાં આવી છે એના આંકડાઓ ગણાવે છે। પરંતુ જે લોકો સામે ચિત્ર ગયું છે એ તો ચોક્કસપણે બેરોજગારીનું જ ગયું છે। હવે આપણે બેરોજગારીના જે દર વધ્યા છે એની વાત કરીએ તો મેમાં દેશની જે બેરોજગારી છે એનો 40.8% હતો, જૂનમાં 41.4 થયો અને જે ગયા વર્ષ 2023ની વાત કરીએ
તો એ વખતે 39.9% હતો અને આ જૂનમાં 41.4% થયો, એટલે લગભગ 9-9.5% જેટલો દર વધ્યો છે. ગ્રામીણ બેરોજગારીમાં પણ આ જ પરિસ્થિતિ છે. મે મહિનામાં 6.3% હતો, જૂનમાં 8.6 થયું ને અત્યારે 8.9 છે. એટલે ગ્રામીણ બેરોજગારી પણ વધતી જાય છે. એટલે આમાં બે ભાગ પડે છે, શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારો. જે ગ્રામીણ જે ખેત મજૂરો હોય છે એને પણ મજૂરીનું કામ મળતું ઓછું થવા માંડ્યું છે, ત્યાં પણ બેરોજગારી વધતી જાય છે. કારણ એ છે કે ગામડાની અંદર જે ગાંધીજીનું અર્થતંત્ર હતું કે ગ્રામીણ ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, એને પ્રોત્સાહન આપો. જો આ કામ થયું હોત તો ગામડાના માણસને ગામડામાં જ રોજી રોટી મળી ગઈ હોત, પરંતુ ગામડાઓને ઉપેક્ષિત રાખવામાં આવ્યા અને શહેરોને માટે આખી વિકાસની યાત્રા કરવામાં આવી, જેને કારણે ગામડાનો માણસ છે એ ગામડું છોડી અને શહેર ભણે દોટ દેવા માંડ્યો. ગામડા તૂટતા જાય છે અને શહેરો તગડા થતા જાય છે. શહેરો એ હદે તગડા થતા જાય છે કે એનું પોતાનું વજન પણ ઉચકી શકે એમ નથી, એ હદે તગડા થતા જાય છે. અને ગામડાઓ છે કૃશ થતા જાય છે, કારણ કે ગામડાના માણસને ગામડામાં રોજી રોટી મળે એવું આયોજન સરકારે ક્યારેય વિચાર્યું જ નથી. બીજી તરફ શહેરોની વાત કરીએ તો શહેરોમાં મલ્ટીનેશનલ કંપનીઓને અને મોટા મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે, એમને ફ્રી જમીન આપવામાં આવે છે, બીજા લાભો આપવામાં આવે છે. હવે મલ્ટીનેશનલ કંપની છે, હાથી છે, હાથી એક પગ મૂકે એટલે 1000 કીડીઓને મારી નાખે. મલ્ટીનેશનલ કંપની નાના ઉદ્યોગોને, નાના જેમ મોલ નાના દુકાનદારોને ખાઈ જાય છે, એમ મલ્ટીનેશનલ કંપનીઓ નાના અને ગૃહ અને મધ્યમ દરજ્જાના ઉદ્યોગોને ખાઈ જાય છે. એટલે હવે એક તરફ માણસને નોકરી નથી મળતી, બીજી તરફ એને કોઈ નાનકડો ધંધો કરવો હોય તો અનેક પ્રકારની એમાં અડચણો છે. આજે સરકારી તંત્રમાં એટલી બધી મંજૂરીઓ લેવાની હોય છે, સરકારી તંત્ર એટલું ભ્રષ્ટ છે કે માણસ કંટાળી જાય ને એ કંટાળીને તો માણસ આપણા યુવા પેઢી છે વિદેશ જવા માંડે છે. પછી આપણે કહીએ છીએ કે આપણી બુદ્ધિધન છે ડ્રેન થઈ રહ્યું છે, પણ ડ્રેન થાય કારણ કે આપણે ત્યાં એ પ્રકારનું વાતાવરણ સર્જવામાં નથી આવ્યું અને એમાં આપણે નિષ્ફળ ગયા છીએ, જેનું આ પરિણામ છે કે આજે જે યુવા ધન છે એ બેરોજગારીના ભરડામાં રીતસરનો ચીસ પાડી ગયો છે, પીડાઈ રહ્યો છે. બિલકુલ ચોક્કસથી. તરુણભાઈ, આપે કહો કે તમારી જે તમામ રોજગારીની વાતો અને આંકડાકીય માહિતી છે, બરોબર, એને આપણે સ્વીકાર કરી લઈએ, પણ આ દ્રશ્યો જે સામે આવ્યા છે ને, બરવા દ્રશ્ય, એ વસ્તુને સ્વીકારવા નથી દેતા. તમારા તમામ દવાઓને પોકળ કરી નાખે તેવી સાબિતી આ દ્રશ્યો કરાવી રહ્યા છે. શું કહેશો તમે? લખમાબેન, સૌ પ્રથમ તો હું કહીશ કે આ સબ્જેક્ટ ઉપર ગઈકાલે એક આપણી ગુજરાતી ખ્યાતનામ ચેનલ ઉપર આ ડિસ્કશન થઈ ગયું છે. મેં પણ તપાસ કરી હતી ત્યાં આગળ. તો આ થર્મેક્સ કંપની જે ખરી ને એ બહુ મોટી પૂનાની હેડક્વાર્ટર છે, પૂનાનું એનું, અને બહુ મોટી કંપની છે. ONGC ને રિલાયન્સના લેવલની કંપની કહેવાય. એનો શેર બજારનો ભાવ 5500 રૂપિયા એના શેરનો ભાવ છે. અને બીજું 10 પોસ્ટ માટે નહીં, ટોટલ 42 પોસ્ટ અને જુદી જુદી 6 જગ્યાઓ, 6 પ્રકારના પોસ્ટ માટે થઈ અને 42 વેકેન્સીઝ હતી. અને એના અંદર જાહેરાત આપ જુઓ ને તો જાહેરાત આપ જોઈ શકો છો, મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ, 3 થી 8 વર્ષનો એક્સપિરિયન્સ, જુદી જુદી પોસ્ટ માટે જુદો જુદો એક્સપિરિયન્સ વાળા લોકો માંગ્યા હતા. એટલે કોઈ પણ રીતે આ બધા જે આયા હતા 1800-2000 લોકો, જે આપે કહ્યું 1800-2000 લોકો આયા, એ અનએમ્પ્લોયડ તો હતા જ નહીં, બધા ક્યાંક ના ક્યાંક નોકરી કરતા હતા અને એના પોતાના એટ્રેશન જે કહેવાય ને, ઓવરઓલ ગુજરાતનું એટ્રેશન રેશિયો આપણે જોઈએ ને તો 20 થી 25% છે. ભરૂચ, અંકલેશ્વરના આજુબાજુમાં ખાલી આપણે જોઈએ તો 16584 ફેક્ટરીઓ, રજીસ્ટર નાના મોટા ઉદ્યોગો છે. 88,000 થી વધારે ત્યાં આગળ એમ્પ્લોય ઓલરેડી નોકરી કરી રહ્યા છે. એટલે એવરેજ એવું કહેવાય કે 5 થી 6 લોકો એક ઉદ્યોગના અંદર 5 થી 6 લોકો નોકરી કરે છે. એમાંથી 2000 લોકો કદાચ આપણે એવું માનીએ કે આખા ગુજરાતમાંથી દરેક જગ્યાએ જ અને આખા ભારતમાં દૂર નોકરી કરતો હોય અને એ ડાંગ, આહવા અથવા ભરૂચ, અંકલેશ્વર, વાપી, વલસાડ આ વિસ્તારનો કોઈ માણસ હોય, ત્યાં નોકરી કરતો હોય, તો ઘર આંગણે નોકરી મળતી હોય, ઝઘડિયા, તો એ બટ ઓબ્વિયસ છે, એ ત્યાં પ્રયત્ન કરવાનો જ છે નોકરી માટે. એટલે આમાં કોઈ પણ જગ્યાએ અનએમ્પ્લોયડ આ લોકો હતા જ નહીં. એમ્પ્લોયડ લોકો જ સારી કંપની અને સારો ચાન્સ મળતો હોય તો આવ્યો હોય એના અંદર. એટલે કોઈ પણ રીતે આ જે અમે અથવા ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે ભાઈ કોંગ્રેસ આ રાયનો પહાડ બનાવવાનો ટ્રાય કરી રહી છે, વાતનું વતે સર આપણે ગુજરાતીમાં કહીએ તો, પણ એવું ક્યાંય કશું છે જ નહીં. 100% જ આ પરિસ્થિતિ ભાઈ હવે કેવી રીતે આને લે છે, ભરૂચના છે તેમને ખબર જ હશે. અને
એ જે ટીવી ચેનલમાં ગઈકાલે મારો જે મહામંથન નામ છે પ્રોગ્રામનું, એના અંદર બિલકુલ ક્લિયરલી 4 વાગ્યાના આસપાસ મેં ટીવીના અંદર જોયું હતું. ત્યાંના આપણો કોરસ્પોન્ડન્ટ ટીવીનો અને હોટલ જે લોર્ડ્સ ઇન હોટલ રહી ને એનો મેનેજર, બંનેનો જે વાત જોઈએ છે ને, તો એમાં એ ક્લિયરલી કહે છે કે ભાઈ આ લોકો હતા ને જે અંદર આવ્યા હતા ને, એ લોકો એક્સપિરિયન્સ વાળા જ લોકો હતા, જે એક્સપિરિયન્સ વગરના એમ જ સારું ચલો આપણે ઇન્ટરવ્યુ આપતા આવીએ. વોક-ઇન્સ અથવા અનએમ્પ્લોયડ જે 25-50 લોકો આવ્યા હતા એમને ગેટ ઉપરથી જે લોકોએ બહાર પાછા મોકલી દીધા હતા કમ્પનીના કયા પ્રમાણે. એટલે આ લોકો અનએમ્પ્લોયડ ક્યાંય હતા જ નહીં બેન, 100% બધા. અને આટલા લોકો મેં કહ્યું એમ કે ખાલી ને ખાલી એના જ વિસ્તારના અથવા આખા ભારત, ગુજરાત અથવા આખા ભારતમાંથી એ લોકો ત્યાં ઘર આંગણે નોકરી મળે એટલા માટે ગયા હતા. અને આપણે જોયું કે 4 ફૂટની 6 પગથિયા જે રેલિંગ તૂટી અથવા જે રીતનો હાઈપ બનાવવામાં આવે છે ને, એ તૂટ્યા પછી આપણે વિડીયો જોયો હોય ને, 6 પગથિયા 3 ફૂટ એની હાઈટ પાસે એક એક્ટિવા પડ્યું હતું, એક્ટિવાની સીટની હાઈટની એ રેલિંગ હતી. એટલે એમાં ક્યાંય કોઈને વાગ્યું પણ નથી અને ક્યારે પણ એટલે એ આપણી સદનસીબી છે કે ત્યાં એ રેલિંગ નીચે હતી. ક્યારેક બીજા માળે હોત તો પછી આપણે ફરી એકવાર કોઈ કાંડનું નામ આને દેવું પડ્યું હોત. કોઈ વાંધો નહીં. આપણે જયદીપસિંહભાઈ, તમે ત્યાંના રહેવાસી છો અને તમે તે પરિસ્થિતિને ખૂબ નિકટથી જોઈ છે. જે પ્રમાણે ભાઈ કહી રહ્યા છે, તરુણભાઈ, કે ત્યાં જે લોકો ગયા હતા ને એ ઊંચા પગારની લાલચે ત્યાં ગયા હતા અને સારી નોકરી માટે ગયા હતા. તે પહેલાથી જ રોજગારી તો એમની પાસે છે જ, ખાલી દેખાવો કરે છે. તમે આ રીતે કઈ રીતે જુઓ છો આ ઘટનાને? ઘટના સ્થળેથી 500 મીટરના એરિયામાં બેઠો છું મારી ઓફિસમાં. તમે છે ને સૌથી પહેલા જો તમે માનશો ને કે મને તાવ છે બે, તો તમે ચેક કરાવશો કે ટાઇફોઇડનો છે, કેન્સરનો છે કે વાયરલ તાવનો છે. તમે જ્યારે કોઈ સમસ્યાને માનો નહીં, તે સમસ્યાનું પોતે નિરાકરણ લાવશો નહીં. તમે પોતે છાતી જ પીટ્યા કરશો કે ગતિશીલ ગુજરાત તમે જો જોશો ને, સૌથી પહેલા જે બેઝિક વસ્તુ છે કે અંકલેશ્વર એટલે શું? શ્રી અહેમદ પટેલે 1975માં ને મહિડા સાહેબે ગુજરાતની જે સૌથી મોટી ગુજરાતનો કોરિડોર કહીએ આપણે, વાપી ટુ બરોડા, જે એશિયાની લાર્જેસ્ટ CIDC છે. આજથી 25-30 વર્ષ પહેલા અમે જયારે કોંગ્રેસ સરકારમાં ભણતા હતા ને ત્યારે કહેવામાં આવતું હતું કે મને ઓળખો, મેં એશિયાની સૌથી મોટી GIDC છું. તો કે અંકલેશ્વર. તો અંકલેશ્વર GIDCમાં અહીંના લોકોને જોબ નથી મળતી. અહીંના પ્લેસમેન્ટનો તમે રેશિયો જોશો, જે અહીંની કોલેજ છે, 4 કોલેજ એન્જિનિયરિંગ કોલેજ છે, એમાંથી એક જ સરકારી કોલેજ છે, 4 પ્રાઇવેટ કોલેજ છે. 32% પ્લેસમેન્ટ રેશિયો છે મેમ. બીજી વસ્તુ કે ભાઈ જોબમાં જે સરકારી પરિપત્ર છે એ પ્રમાણે 80% મેનેજર વ્હાઇટ કોલર જોબમાં અને 85% નીચેની જોબમાં. તો તમે રિયલમાં જોશો તો જે નીચેની જોબ છે એમાં 100% ઉત્તર ભારતીય લોકો છે. અને જે લોકો છે જે વ્હાઇટ કોલર જોબમાં છે 50 થી 55 થી 60% વચ્ચે તમને જોવા મળશે. મહારાષ્ટ્ર, યુપી, MP ના લોકો છે, એના લોકોને જોબ નથી મળતી. બીજી વસ્તુ કે બેન જે લોકો અંદર સિસ્ટમમાં છે પોતાના લોકોને જ અંદર કરી રહ્યા છે. તમે કોઈ બી કંપનીમાં જોઈએ તમે. બીજી વસ્તુ કે ભાઈ એવું કહે છે કે જોબ લીધેલી છે ને જોબ બીજી જોબ માટે જાય છે. જો મેં મારી જોબમાં સેટિસ્ફાઈ હોઉં તો પછી મેં બીજી જોબમાં શું કામ જવાનું? અને ભાઈ એવું કહે છે કે મહારાષ્ટ્રથી લોકો જોબ માટે આવ્યા હતા, તો શું ગુજરાતના કોરિડોરમાં વલસાડથી વાપીમાં જે આટલો મોટો હબ છે ત્યાં લોકોને જોબ નથી મળતી? તો શું મહારાષ્ટ્ર અને ત્યાંથી જોબ માટે આવ્યા હતા એના લોકલ લોકોને ત્યાં જોબ? વાત એકદમ વાહિયાત અને બોગસ છે. મેં તમને બીજો એક આંકડો આપું કે લોકો જોબ માટે કેમ એટલા બધા ગયા. પહેલી વસ્તુ છે જોબ સિક્યુરિટી. તમે જોશો ને અંકલેશ્વર GIDCમાં UPL જે કંપનીના મેનેજર આજે ગુજરાત સ્ટેટના ફાઇનાન્સ મિનિસ્ટર છે, એ લોકો કટ ઓફ જોબ કરી રહ્યા છે. તમે એની સાથે તમે બીજી કંપની જોશો કે આપણા દરેકના ઘરમાં જે ખાંસીની સિરપ આવે છે ને એ વોખાર કંપનીની આવે છે. વોખાર કંપનીનો પ્લાન્ટ 1.5 વર્ષથી પ્લાન્ટ બંધ છે. પિગમેન્ટ સેક્ટર અંકલેશ્વર GIDC નું બંધ છે. અહીંયા નાના મોટા 3200 યુનિટ બંધ થઈ ગયા છે મેમ. અને સૌથી ત્રીજી મોટી વસ્તુ, સૌથી વધારે જોબ આપતું હતું MSME સેક્ટર, જે આ નરેન્દ્રભાઈની સરકારમાં ખાલી હમ દો હમારે દોની તમે જોશો ને આંકડા, તો 13 લાખ કરોડની કંપની અદાણીની એક ટાઈમની કંપનીમાં 1 લાખથી વધારે લોકો જોબ નતા કરતા. MSME સેક્ટર આ દેશની રીડ હતી. MSME સેક્ટરમાં શું થતું હતું કોંગ્રેસના ટાઈમે? તો ભાઈ 25% સીડીબી તમને સબસિડી મળતી હતી, કેપિટલ સબસિડી. તમે 100 લાખની લોન એટલે પછી 1 કરોડ લોન લઈ 25 લાખ તમને ગવર્મેન્ટ આપતી હતી કે ભાઈ 75 તમે કરો, અમે તમને આપશું. 6% ઇન્ટરેસ્ટ સબસિડી આપતી હતી. આ બધી સબસિડી બંધ થઈ ગઈ છે. જે યુનિટ બી બંધ થયા છે, નાના મોટા જે યુનિટ બંધ થાય છે 3200 થી વધારે યુનિટો, એ બધા MSME સેક્ટરના છે. એ લોકોને GST નું ભારણ એટલું બધું છે. હજુ સર્વિસ ટેક્સની નોટિસો આવે છે અમારે ત્યાં, હજુ વેટ વાળા હેરાન કરે છે.
આગળની તમે કંપની કેટલા ચલાવો, તમે જીપીસીબી માં તમે કેટલા લોકો પૈસાનો હપ્તો લે છે, વાકમાં નહીં હોતા બી જીપીસીબી હેરાન કરે છે. તો બેન, જ્યાર સુધી તમે જોબ નહીં આપી શકો, એન્જિનિયરિંગ સીટ તમે જોશો, તમે એને ભણતા હતા 2010 ત્યારે બી 10,280 સીટ હતી, આજે બી 10,280 જ ગવર્મેન્ટ સીટ છે. બટ એન્જિનિયરિંગ સીટ્સ કેમ વધી ગઈ? તો કઈ પ્રાઇવેટ કોલેજને આપી દીધી, પાડોલનું આટલું મોટું કેમ્પસ આપી દીધું, પાડોલની સાથે બીજો અહીંયા પીપી સામેનું કેમ્પસ આપી દીધું, ડગલા બંધ એન્જિનિયર બને છે. 12 સાયન્સનું રિઝલ્ટ તમે 80-89% કરી નાખો. કેમ? કેમ કે ભાજપના નેતાઓની જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાંથી તમે પ્લેસમેન્ટ તો 30% 32% મળે છે. એની સાથે તમે બેન આને એક વસ્તુ જોઈન કરો, એમબીએ ને. એમબીએ માં તમે જોશો ને બેન, તો દરેકને બેંકમાં ખાલી અકાઉન્ટ ખોલવાની જોબ સિવાય એમબીએ થયેલા ફાઇનાન્સ ના અકાઉન્ટની જોબ નથી મળતી. એના જેટલા બી છોકરા આવ્યા હતા એ પોતાના, મેં તમે કહો અનએમ્પ્લોયમેન્ટની સાહેબ વાત કરી હતી કે બધા એમ્પ્લોય છે, તમે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છો ને મેં તમને બીકોમ ના લેવલની નોકરી આપું તો તમે સેટિસ્ફાય થશો? નહીં થાવ. આ બધા એન્જિનિયરો શું છે, આઈટીઆઈ લેવલની જોબ મળે છે, એ બી 11 મહિનાના કોન્ટ્રાક્ટની હોય છે. તો બટ ઓબ્વિયસલી જે એની જોડે એક્સપિરિયન્સ છે 5 વર્ષનો, બટ એની જોડે પગાર નથી. ને બીજું કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી નંબર 0 છે, દરરોજ કઈ ને કઈ કોઈ ને કઈ કંપનીમાં આગ લાગે છે. તો માણસ ચાહશે કે એ સિક્યોર જોબમાં જાય? એને એન્જિનિયરિંગ પોતે બધા લોન લઈ જી જયદીપભાઈ, જી ભાજપના નેતાની પૈસાવાળા નથી કે ભણીને બેઠા છે. જી જયદીપભાઈ, જી જયદીપભાઈ તમને રોકવા માંગીશ. જી જયદીપભાઈ, તમારી પાસે હું ફરીથી આવીશ, પણ તરુણભાઈ મને તમે એ કહો કે જયદીપભાઈ જેમ કહ્યું કે લોકલ લોકોને, ત્યાંના જે સ્થાનિકો છે તેને ત્યાં રોજગારી નથી મળતી એ પ્રકારનું, એટલે આનાથી સાબિત શું એ થાય છે કે આપણી શિક્ષણ નીતિ જે અત્યારની છે તે આ જોબ આપણના જે વિદ્યાર્થીઓ છે તેને અપાવવામાં ક્યાંક નિષ્ફળ નીવડી છે? લખમાબેન, શિક્ષણ નીતિ જે રહી ને 1947માં ભારત દેશ આઝાદ થયો ને ત્યારથી દિવસ દર દિવસ એની અધોગતિ થઈ રહી હતી. એનઈપી 2020 જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં ઘડી છે ને, એ નોકરી એટલે મૂળ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ને ત્યારે એક એજ્યુકેશન સિસ્ટમ એવી બનાવી હતી કે મશીન બનાવો, રોબોટ ટાઈપના માણસો કે નોકરી કરવા માટે જ એજ્યુકેશન સિસ્ટમ હતી. એની જગ્યાએ સ્વરોજગારી, પોતે પોતાની રીતે કંઈક કરી શકાય એના માટેના જે પણ ચેન્જીસ હતા એ બધા એનઈપી 2020માં ઇન્કોર્પોરેટ કરવામાં આવ્યા છે. અને આપણે જોઈએ ને તો ભાઈએ જે વાત કરી ને, સરકારી નોકરી અથવા ઘર આંગણે નોકરી એમને જ કીધું, જે ઘણું બધું એમને કીધું કે ભાઈ એ વિસ્તાર સાઉથ ગુજરાત મુંબઈથી નજીક હતો, પાણીની દ્રષ્ટિએ ત્યાં આગળ એક્સેસેબલ હતું સારું એવું, એના કારણે ત્યાં વર્ષોથી સારું છે. એમને એક ગપ્પુ માર્યું, 3200-3300 ફેક્ટરીઓ બંધ બતાવી. એમએસએમઈના અંદર ટોટલ 300-350 ફેક્ટરી બંધ થઈ છે પોસ્ટ કોરોના અથવા કોરોનામાં. ભાઈ જયદીપભાઈ, તમારા હું બોલ્યો નથી, મહેરબાની કરીને સાંભળો, સાંભળવાની ટેવ રાખો. જૂઠ બોલો, જોરસે બોલો થી જૂઠું સાચું થવાનું નથી. અને જે પણ દાખલા તરીકે કોંગ્રેસ અથવા વિપક્ષ આપણે કહીએ ને તો સરકારી નોકરીની જ વાત કરે છે. સરકારી નોકરી આપણને દરેકને ખબર છે કે ટોટલ જેટલી એમ્પ્લોયમેન્ટ હોય ને એના અંદર 1 થી 1.5% સરકારી નોકરી હોઈ શકે. બાકી પછી જો બધી જ સરકારી નોકરીઓ કરવી હોય તો આપણે સામ્યવાદી દેશ બનાવી દેવો પડે. એના અંદર આપણે ચેનલ તરુણભાઈ, અહીંયા આપણે સરકારી જોબની તો વાત જ નથી કરવાની, આપણે અહીંયા ખાલી પ્રાઇવેટ માટે આ લોકો ગયા છે એના પર. બેન લખમાબેન, એ જ હું કહું છું કે જે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2014માં વડાપ્રધાન બન્યા, તરુણભાઈ એનો સીધો સવાલ એ છે કે આપણે બધાને સરકારી નોકરી નથી આપી શકવાના, પરંતુ તમામને રોજગારી મળી શકે એવું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી સરકારની છે. 100% ત્રિવેદી સાહેબ, આમાં હું એ જ કહું છું કે 1 માર્ચ 2023 થી 1 એપ્રિલ થી 31 માર્ચ 2024 સુધીનો સમય જોવો ને તો ઈપીએફઓ ના અંદર 1.5 કરોડથી વધારે રજીસ્ટ્રેશન થયા છે. મુદ્રા યોજનાના અંદર 35 કરોડથી વધારે લોન આપવામાં આવી છે. પેલા એવરેજ મેં કીધું હતું 5 થી 6 લોકો નાના મોટા ઉદ્યોગમાં 5 થી 6 નું એવરેજ સાઉથ ગુજરાતનું છે. હું તો એવું નથી કહેતો ખાલી 2 જ. તો આ આપે જે કીધું એ એટમોસ્ફિયર જ ઊભું કરેલું છે ને. એના સિવાય અત્યારે હાલ રિસન્ટલી વિશ્વકર્મા રોજગાર યોજના અત્યારે હાલ લાસ્ટ યર બહાર પાડવામાં આવી છે. એના અંદર દરેકે દરેક સ્કિલને ટ્રેનિંગ આપીને સ્વરોજગાર પોતે જોબ સીકર નહીં, ગુજરાતી તરીકે જોબ સીકર નહીં, જોબ ગીવર બને એના માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. પણ તરુણભાઈ, આ આંકડા વચ્ચે તમને નથી લાગતું કે આ બધા જે લોકો અહીંયા દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર, એને કોઈ ધક્કા ખાવાનો શોખ તો નહીં હોય ને? બેન, મેં આપને કીધું એ બધા
પોતાના ઘર આંગણે નોકરી થર્મેક્સ જેવી કંપનીમાં નોકરી લેવા માટે એ એમ્પ્લોઈડ જ હતા, અનએમ્પ્લોઈડ નહોતા એ લોકો. ઓકે ઓકે અને હું જયદીપભાઈ આપણે પ્રતિક્રિયા લઈ લઈએ, સમયનો અભાવ છે. જયદીપભાઈ, તમે એ કહો કે આ બધા જે લોકો છે ને એ ધક્કા ખાવાના શોખીન હોય એવું તમને નથી લાગતું? કારણ કે જે પ્રમાણે આંકડા ગણાવી રહ્યા છે એવું નથી લાગતું કે આ લોકો બધા રોજગારી માટે ત્યાં ગયા હશે, બેરોજગાર હશે? મેમ, જયારે કોરોના કાળમાં લોકો મળતા હતા ને ત્યારે બી ભારતીય જનતા પાર્ટીના લોકો એવું જ કહેતા હતા કોઈ મળતું નતું, તો ખાલી ખાલી લોકો સંસ્થાનમાં જઈને સુઈ જતા હતા ને લોકો અગ્નિ સંસ્કાર કરી નાખતા. મેં કીધું બેન કે જે એમની જોડે એક માણસ બતાવો જયદીપભાઈ મને એવું બોલ્યો હોય ભાજપનો કાર્યકર્તા. 8,000 કંપની છે નાની મોટી. અંકલેશ્વર જીઆઈડીસી વાત કરું, ઝઘડિયા, વાલિયા, દહેજ, ભરૂચ, વાગડા, એ જીઆઈડીસી તો વાત નથી કરતા. મેં એમને ભરૂચ જિલ્લાના આંકડા આપ્યા, મારા જોડે આંકડા હોય તો જ મેં તમને પરફેક્ટલી આપું. અમારા નેતા કે અમે જૂઠું બોલતા નથી. બીજી વાત રહી મેમ કે તમે જોશો ને આ જગ્યા કઈ છે, તો આ જગ્યા છે ગુજરાતનો કોવિડ સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ અહીંયા છે. તમે સમજો, આ કોઈ મહેસાણા કે રાજકોટના ગામડાઓ નથી કે ત્યાં ખેતી પ્રધાન છે. અહીંથી ઇન્ડસ્ટ્રી છે, વાપીથી લઈને વડોદરાની સુધીમાં ઢગલો જોબ છે. એન્જિનિયરિંગ કોલેજના તમે છોકરાઓને 32%, એટલે લગભગ 68% લોકોને આપણે જોબ નથી આપી શકતા બેન. અને આ ભાઈ જે હતાશા કરી રહ્યા છે તે એક માતાઓની, બહેનોનું જે લોન લઈને છોકરાઓ પોતાના આશા આકાંક્ષા સાથે ગયા હતા. તમે જે સવાલ ઉઠાય ને બેન, કોઈને શોખ નથી થતો ધક્કા ખાવા માટે. અને આજનો એક વિડીયો વાયરલ થયો છે, અને આ તો રવિવારે નતું મેડમ. જો રવિવારે હોત ને તો રવિવારે આના કરતા વધારે તમને આખા લોકો મળતા તમને કે વોકિંગમાં કોણ જાય બેન? કે જેને જલ્દી જોબની જરૂર હોય તે જ હશે. તો આ કોઈ ધક્કા ખાવા માટે નથી ગયેલા. દેશના બેરોજગારો છે તે જ્યાં સુધી સમજશે, સોલ્યુશન લાવશો તમે. જે નથી લાવી શકવાના તમે આજે એટલા માટે તમે 240 પર આવી ગયા છો. પણ જ્યાં સુધી તમે આ ખોટા બણગા ના ફૂકો કે મારા નરેન્દ્રભાઈ આટલી બધી એમ્પ્લોયમેન્ટ કરી નાખી, 45 વર્ષના હાઈએસ્ટ અનએમ્પ્લોયડ દેશમાં આજે ભારતનું એ છે. યુથની તમે જે નવી પોલિસીની વાત કરી રહ્યા છે કે 1947 થી અત્યાર સુધીની કોઈ પોલિસી સારી નહીં હતી, તો તમે 2014 થી લઈને શું કરતા હતા? તમારી વસ્તી ગણતરી નહીં થઈ દેશની, તમે શું એમ્પ્લોયમેન્ટની વાત કરો તમે? જી તરુણભાઈ, તમારી પ્રતિક્રિયા 1 મિનિટમાં તમે મૂકો, શું કહેશો? જયદીપભાઈ કઈ દુનિયામાં જીવે છે અને એ એવું કહે છે કે ભાઈ નથી ગણતરી કરી શક્યા, તો 4 થી 11 સુધી શું, 4 થી 14 સુધી શું કર્યું? એ એમને કેવું છે, જે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન જે આપણા પાસપોર્ટની વેલ્યુ વધારી છે ને જયદીપભાઈ સાંભળી લઈએ, જયદીપભાઈ સાંભળી જે લઈએ. પાસપોર્ટની વેલ્યુ વધારી છે, અથવા જ્યાં પણ જઈએ ને ત્યાં ગુજરાતી તરીકે, ભારતમાં ગુજરાતી તરીકે ને દેશમાં ભારતીય તરીકે જે વેલ્યુ વધારી છે ને, એ દરેકે દરેક, હું તો એવું કહું છું, વિપક્ષે પણ સપોર્ટ કરવો જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને. તમે આંકડા આપો, ચલો મેં તમારા આંકડા સાથે વાત કરી. તમે પાસપોર્ટની વાત કરો, આંકડા આપો, મેં તમને વાત કરું. જયદીપભાઈ, સમયનો અભાવ છે એટલે તમને હું રોકવા માંગીશ, અને તરુણભાઈ તમને પણ. પ્રફુલભાઈ, તમે કહો, આ બેરોજગારી પર તમે શું કહેશો? એ બાળકને નથી ખબર હોતી જયારે શાળાએ જાય છે ત્યારે કે હું જયારે લાખો રૂપિયા ખર્ચીશ અને મારે 15,000ની નોકરી માટે આમ રેલિંગ તોડ પડાપડી કરવી પડશે. લખમાં જે તરુણભાઈએ કહ્યું ને કે એ લોકોને નોકરી હતી ને છતાં જ લાઈનમાં ઉભા હતા, પણ એને અર્ધ બેરોજગાર કહેવાય. જે અર્ધ બેરોજગાર યુવકો હોય છે એ બીજે નોકરી માટે ફાંફા મારતા હોય છે. અર્ધ બેરોજગાર એ રીતે કે MBA થયેલો હોય અને એને 40 થી 45 હજાર પગાર મળવો જોઈએ, એ 15 થી 20 હજારમાં એને કામ કરવું પડતું હોય તો એ અર્ધ બેરોજગાર કહેવાય, એ સંપૂર્ણ રોજગાર ના કહેવાય. અને એટલા માટે એ બીજી જગ્યાએ ફાંફા મારે કે ભાઈ મને આટલો અનુભવ થઈ ગયો છે તો મને થોડો વધારે પગાર મળશે ને હું બીજે જઉં. અને કારણ કે આના પર સરકારનો કોઈ કાબુ છે નહીં. હવે જે સરકારી નોકરીઓ છે એમાં પણ એટલા બધા પ્રશ્નો છે. 70 જેટલી નોકરીઓના તો પેપરો ફૂટી ગયા છે. હમણાં નીટનું પેપર ફૂટી ગયું. એટલે સરકારને પોતાને પણ પરીક્ષા કેમ લેવી બહુ મોટો પ્રશ્ન છે નોકરી માટે. અને કારણ કે ભીડ એટલી થઈ જાય છે. શા માટે પેપર ફૂટે છે? કારણ કે ભીડ એટલી છે અને લોકો તલાટી જેવી નોકરી માટે 35 લાખ આપવા શું કામ તૈયાર થાય છે? અને આ જ પછી ભ્રષ્ટાચારનું વિષચક્ર આગળ વધે છે કે તલાટી જો 35 લાખ કે 40 લાખ લઈને નોકરી મેળવે તો પહેલા 40 લાખ વસૂલ કરવાનો પ્રયત્ન કરશે અને એ પછી ભ્રષ્ટાચારની જે માયાજાલ છે આગળ ચાલશે. એટલે આખું જે વાતાવરણ છે ને એ નોકરી ના મળે એ સમજી શકાય એમ છે કે બધાને સરકારી નોકરી નથી મળવાની, પરંતુ નાના મોટા ઉદ્યોગો કરી અને યુવક એના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એવું વાતાવરણ તો હોવું જોઈએ. તરુણભાઈ, અત્યારે કોઈ યુવક જો પોતાનો ધંધો શરૂ કરવા માંગતો હોય
તો સરકારી તંત્રમાં એક અરજી કરે તો એના બધા એટલા બધા લાલ ફિત્તાશાહી ચાલે છે કે કેટલા બધા ટેબલ ઉપર એ ફરે, કેટલો બધો સમય બગડે અને ત્યાં તો પેલાનો જે ઉત્સાહ હોય ને એ પણ ઓસરી જાય. આજે તમે માનશો એક જે વડોદરાની અંદર એક ફેક્ટરી હતી ફાર્માસ્યુટિકલની, એ માણસ સરકારી લફરાઓથી કંટાળીને અમેરિકા જતો રહ્યો, ફેક્ટરી ચાલુ ફેક્ટરી વેચીને. એ ફાર્માસ્યુટિકલની અંદર પીએચડી હતા એ ભાઈ. એટલે સરકારી લફરા પણ ઓછા થવા જોઈએ, કાયદાઓ પણ સરળ હોવા જોઈએ, લોકોને ઝડપથી મંજૂરી મળવી જોઈએ, લોકોને ઝડપથી જમીન મળવી જોઈએ અને તો જ છે ધંધા, નાના નાના ધંધા ઉદ્યોગ વિકસશે. મલ્ટીનેશનલને પ્રોત્સાહન આપવાથી રોજગારી નથી સર્જાતી, કારણ કે એ લોકો બધું ઓટોમેટિક મશીનો વાપરે છે. તમે જુઓ કે કોમ્પ્યુટર આવ્યું એટલે કેટલાય લોકોની નોકરીઓ ગઈ, મોબાઈલ આવ્યો એટલે માર્કેટિંગમાં કેટલા બધાની નોકરીઓ ગઈ, હવે એઆઈ આવશે, એઆઈ પણ કેટલાય લોકોની નોકરીઓ ખાઈ જશે. એટલે જો તમે આખું જે આનું આધુનિકરણ થઈ રહ્યું છે, નવી ટેકનોલોજી આવી રહી છે, તો નવી ટેકનોલોજીના વિકલ્પે યુવક પોતે પોતાના કૌશલથી કઈ રીતે કમાણી કરી શકે એ માટેનું એક ચોક્કસ વાતાવરણ સર્જવું પડે. તમે કહ્યું કે નવી શિક્ષણ નીતિ લાવ્યા, એ ચોક્કસપણે આવકાર્ય છે, કારણ કે સ્કિલ બેઝ છે. પરંતુ સ્કિલ બેઝ શિક્ષણની નીતિ તમે અમલમાં મૂકો અને એ પછી એના કેટલી સફળ થાય છે ને કેટલા સારા પરિણામો આવે છે એ જોવાનું રહે છે. બાકી બેરોજગારીએ ભરડો લીધો છે અને કોઈ નકારી શકે એવું એટલા માટે નથી કે આ વખતે ભાજપની જે બેઠકો ઘટી છે એમાં બેરોજગારીનો જે પ્રચાર થયો એને મોટો ફાળો ભજવ્યો છે. મિસગાઈડ કર્યા એના અંદર એ બેઠકો ઘટી છે. ખટાખટ 8,500 રૂપિયા મળશે આવી જે સપના બતાવે ને ખોટા, એના કારણે ઘટી છે. આપે જે વાત કરી ને, આપે જે વાત કરી પ્રફુલભાઈ, એમાં આજે આયુષ એક્સપો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. તરુણભાઈ, જયદીપભાઈ અને પ્રફુલભાઈ જોડાયા બદલ આભાર. જ્યારે બાળક પહેલી વાર શાળાએ જાય છે ત્યારે એને ખબર નથી હોતી કે માતા પિતા એને શીખવે છે કે બેટા તું ભણીશ એટલે તને નોકરી મળી જશે, પણ એ બાળકને નથી ખબર કે હું ભણી લઈશ પછી મારે નોકરી માટે રેલિંગ તોડ પડાપડી કરવી પડશે, લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ મને 15,000ની નોકરી મળવાની કોઈ ગેરંટી નથી. એ મા બાપને નથી ખબર કે વ્યાજે પૈસા લઈ અને અમે જેને ભણાવીએ છીએ એને નોકરી મળશે જ કે પછી એને નોકરી માટે વળખા મારવા પડશે. જો સરકારની મોટી વાતો અને રોજગારીના દાવા આપણે સત્ય માની લઈએ પણ આ વરવા દ્રશ્ય આપણને એ વાત સ્વીકારવા નહીં દે. ગાંધીનગરમાં પડતા ધામા ઉમેદવારોના એ વાતને નહીં સ્વીકારવા દે. આ દ્રશ્ય જોઈ અને અરેરાટી નીકળી જ જાય. આવા દ્રશ્ય ફરીવાર ન સર્જાય તેવી અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.